બેને ખૂબ આનંદ કરાયો. એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હવે ભલે ક્વોન્ટિટી નથી પણ ક્વોલિટી બેઠા છો. મિસ કોલ જેને આવતા હતા એવી કે જેને એરપોર્ટ મોડમાં રાખ્યા હતા ને એ બચી ગયા. મેળ આવી ગયો તમારે. પણ આમ તો 3 વાગે હાસ્ય પીરસવું ને એટલે એવું લાગે કે 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં નવણા કોઠે બ્રશ કર્યા વગરનું ગ્રેવીવાળું મંચુરિયન દીધા બરોબર. એટલે મારી મોજે હવે 5-10 મિનિટ મારી મોજ હોય ને તમને રાજી કરવાની. કીધું ને આનંદ ગમે ત્યાંથી આવે. તમારું હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. ખીચામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો કે મોજના તોરા ન છૂટે રાખે. હું તો કાયમિકને માટે કહું કે તમારી અંદર સાત્વિકતા હોય. 3 વસ્તુ હોય ને 3 વસ્તુ એટલે જીવનમાં તમે તરી જાઓ. મતિ, નીતિ અને વૃત્તિ. મતિ, નીતિ અને વૃત્તિ હોય ને તો કુબેરનો ભંડાર હોય ને એ ખુલ્લો જ મૂકી દે ભગવાન હોત કે આમાં તારે જે જોતું એ લઈ જા. 3 વસ્તુ હોવી જોઈએ કાયમિકને માટે. અમે અહીંથી હોય 100% નીતિથી પીરીને તો તમને હોયથરી વળે યો તો જ તમને મજા આવે. ગેંગે ફેફે કરીને હાલો આપણે પૂરું કરી દઈને જવા દઈએ એમ નહીં. કદાચ તમે પૈસા આપ્યા હોય ને તો ઘેરે અમને નીંદર ન આવે, પડખા ફરવા પડે. શું કામ? નીતિનું પીડશું નથી એટલે પૈસાનું મહત્વ નથી. તમને અહીંયા એટલા બેઠા છો ને એમાંથી એકાદાને કંઈક લાગી ગયો તો ઈશ્વર અમારી હાજરી ભરે કે 10 ને રાજી કરીને આવ્યો, દુઃખી કરીને નહીં. ભગવાન આપે એટલે ખુલ્લા દિલથી આપે. હું કાયમિકને માટે કહું કે આ દેશની અંદર ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓનો ફરક થયો હોત. આ દેશમાં સાધુ અને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની કે ઉપનિષદોની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણ અને બારોટ ન હોત ને તો મને તમને સાહિત્યની ન ખબર પડતી હોત. પણ દેશમાં જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો મને તમને સોમનાથની ધજાના દર્શન ન થાત. સાહેબ બધા એકબીજાના પૂરક છે. મારા બાપ 2 હાથ જોડીને પ્રાર્થના કરીને કહું 18 વર્ષ એક થઈને રહ્યો. 500 વર્ષથી હું તમે રામની રાહ જોતા હતા. મેરે ઘર રામ આएंगे, મેરે ઘર રામ આएंगे. હાલો રામ આવી ગયા. હવે શાંતિ છે તમને? હજી હેને પાછ પીડ્યો સંદેશ કોને હું લેવું છે કે હેડ હુજતી નથી. બધા એકબીજાની રીતે ભાગીએ છીએ. અમે મોટા, અમે કોઈ મોટું નથી. રાવણ પાસે 9 ગ્રહ હતા. યો ઢોલીએ બાંધ્યા હતા. શનિદેવને કે જાવ પાણી ભરતા હોય, શનિદેવ પાણી ભરતા આવે. એવું તો નથી ને આપણી પાસે. તો વળ ને વટ હેનો છે? આ મૂકી દો, રામ ભજો, મોજ કરો. મુંબઈ અમારો પ્રોગ્રામ હતો. એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલો ને 30 ને સમજાય, 600 ને ઉપર થઈ જાય. એટલે મેં સહજતાથી આયોજકને પૂછ્યું, મેં કીધું મોટા ભાઈ અહીંયા આવું ને 30 ને સમજાય ને 600 ને ઉપર થઈ જાય શું છે? કારણ કે ડા હનીસિંગ વાલા છે. કેવા છે? હનીસિંગ વાલા. મેં કીધું હું હનીસિંગ વાલા? કારણ કે પેલા રેપર સોંગ ન ગાય યા હનીસિંગ. મેં હા કારણ કે એ વાલા છે બધા આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. ઘી હની સિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. 18 રોટલા વીએ જાય બાજરાનું કઠીન બહરાટી ગીરે. એમ હામાં 4-5 ખારી સિંગ વાળા હતા. યો તે હલતા હતા તે જ ખબર પડતી છે ખારી સિંગ વાળા છે. મેં એના રેપર સોંગ હોય તો અમારા રેપર સોંગ કાઠિયાવાડના સાંભળો. મારા બાપ આ ચારણો ને બારોટે આપણને ઘણું આપ્યું છે. મેં એના રેપર સોંગ સાંભળો ને અમારા રેપર સોંગ સાંભળો. અને હું કાયમિકને માટે બધાને કહું મારા બાપ ક્યારેક ધારી તાલુકામાં આવો, તુલસીશ્યામ દર્શન કરવા આવો, અમારા દાન મહારાજના દર્શન કરવા આવો, અમારા ગળદરાવાળીમાં ખોડિયારના દર્શન કરવા આવો, અમારા હાવેજડા જોવા આવો, સિંહ જોવા આવો. તમારા ખર્ચે આવજો, તમને બહુ મજા આવશે. તમારા ખર્ચાનું જ કહું. હું અત્યારે કોકને ખંભે બંદૂક પડી છે. બંદૂકથી વાત આવી દઈએ. અમારે ગામડાના એક દાદા હતા ને, હુવાણી વાળા માણસો. એને સગવડતાની જરૂર નહોતી, હુવાણીની જરૂર હતી. પણ હું કાયમિકને માટે કહું, હું કલાકાર છું જ નહીં, હું હુવાણીનો માણસ છું. મને કંઈ આવડે નહીં પણ તમને રાજી કરી શકું. એટલે જ કહું કે તમારી આદિ વ્યાજ. હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય તો છો નહીં કે તમે બધા આમ કરવું આમ બધા તો એક હામટા બધા સુખી થઈ જાવ જથ્થાબંધમાં. એવું તો મારી પાસે કંઈ છે નહીં. પણ એક કર્મની તેવડ ધરાવું, એક અનુભવ ધરાવું કે જ્યાં સુધી 1 કલાક, 1.5 કલાક, 2 કલાક બેઠા હો, તમારે આદિ વ્યાધિ, ઉપાધિ, ડિપ્રેશન, ટેન્શન બધુંય મને 1 કલાક, 2 કલાક માટે આ અંટાળાને આપી દો. આઈ પ્રોમિસ યુ કે અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. મોજ કરો ને મારા બાપુ, દાંત કાઢો ને.
મુંબઈ અમારો પ્રોગ્રામ મેં કીધું એના રેપર સોંગ હોય તો અમારા રેપર સોંગ સાંભળો. હાંડા દોડિયા બંજરા વાળા હાંકો વધી વાગે સુધી ભાંગ બોલી ગામડાના તિયા હાલે ભાંગ જાને જૂતા તું જમુજા છૂટા પે નાંગ જાણે પટાર સમાન કરતા બુટી જમી જાણ ઝાડા ફાળા તેગુ વાળા ભલે કાળા વેરે જગ્યા ભાંડવાળા રંગ કાળા રંગ તાળા તું ફજાળા ઉતેરાવા હે વાદળાના મોર ફાડા કોડે તાળી બંદૂક તાળી વાગર નથી ઠીકાણા ગણકી તારી ગણકી બંગરા પડે ગણકી જરદા કાક ઉઠિયા તદાર જને રણકી સિંધ વારા કે ગણકી ઉઠિયા રો ગણકી મામલે હુરા કે માર માર હનુમંદ ભમોવાને લગાડા જેમ હાયા વે ધંધાવાળા જને તોડી આવી છે થોડે થી ગામડામાં લૂંટવાને પડે છે મારી ધામોરા જને કેડાય તમે અહીંયા જેમ સફાકર ઉપરથી ગયું ને એમ હિન્દી વાળાને ઉપરથી ગયું. માણા 2 કલાકથી આંતડા તોડતો હોય તો તમને આમ અંદરથી દયા આવવી જોઈએ કે આમાં વાહ કહેવાય. વાહ એટલે કલાકારની હવા હોય. એ તમારી વાહ હોય ને એ કલાકારની હવા હોય. ખબર જ પડી જાય કેટલું આંકવાનું છે ને કેટલું સટકાવવાનું. એમાં 8 વર્ષનો છોકરો એક ચીઠી લઈને આવ્યો. મને એમ કે કંઈક તાજું કરવાનું કહેતો હોય છે. ચીઠી હાથમાં લીધી તેમાં હિન્દીમાં લખેલું કુછ સમજાય એસા બોલો. મને આંગળી કાપો તો લોહી ન નીકળે. હવે 2 કલાકથી બળ કરું હજી આને હું સમજાવું. કાંઈ વાંધો નહીં. મેં કીધું જો હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરું અને જો મજા આવે ને તમારા ચહેરા ઉપર સ્મિત આવે દ્વારકા વાળો મારી હાજરી ભરી દે. આજ જય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ સંકલી ગૌલી વિદ્યલય પ્રભુ લૈલ લાદ યલ પ્રગટ જંદલી ઉરુ કાંટ મુખ મુખ કાય સુરપ કુંજ માલ ભવ કાય કાય દિલ ક બાલ બલ કાંડ જોર કાંડાંબર બુદ્ધ જય બ્રહ્મરણ ક્રોડ દવિલાન રાવણ દતિ મટક તો ટકટ કમર અન તુરત કોડ લંગાહ અજમત લકાર ગળ સલ સરેન દલ ગર કટાર દસ દિક કટક તર તર દશે ઓકાર આંખ ઓર મત છે. આમાં ચારણો અને બારોટોની જીભ હાલે પણ હું તો બધાને માનું છું એટલે મને અંદરની ધગજ હોય હું કંઈક જીવતું રાખવાની મહેનત કરું. પણ જેટલું અહીંયા યુવાધન બેઠું છે ને પગે લાગીને હાથ જોડીને પ્રાર્થના કરીને કહું કે રોજના 1000 રૂપિયા રળતા શીખી જાઓ. 100 રૂપિયા ખિસ્સામાં રાખો, 800 રૂપિયા તમારા પપ્પાને બાના હાથમાં આપો. લાવો તમને લખી દો દુનિયાની કોઈ તાકાત કોઈ ગ્રહ તમને ન નડે. આ નવરા બેઠા બેઠા આપણને બધું નડે. એક ભાઈ જ્યોતિષભાઈ જોશ જોવડાવા ગયો કે બાપા જોવો ને અમારી 3 પેઢી આમનું વી ગઈ, 2 પાંદડા નો થયા. એટલે જ્યોતિષે હાથમાં હાથ લીધો ને જોયું કે ભાઈ તને રાહુ અને કેતુની દુર્દશા છે. કે એમ તો કે આનું નિવારણ ખરું? તો કે આ શું નિવારણ? તો કે 5 ગાયોને નીણ નાખી દે, થોડાક ચકલાઓને ચણ નાખી દે અને 2 મહાત્માઓને ભૂદેવોને જમાડી દે. તારી બધી દશા જે કઈ છે એ હારી થઈ જાય. કે પણ બાપા હું તો મજૂર માણા, મારી પાસે એટલા બધા ન હોય. તો કે 1 ગાયને નીણ નાખી દેજે, 1 ભૂદેવને જમાડી દેજે અને 11 રૂપિયા દક્ષિણા દઈ દેજે, તારા બધાય ગ્રહ શાંત થઈ જાય. અરે પણ મજૂર માણા અમે આખું ઘર 4 જણા, મારી પાસે 1 રૂપિયો ખિસ્સામાં નથી. કે 1 રૂપિયો ખિસ્સામાં નથી કે નહીં? તો ચિંતા હું કામ કરશો? રાહુ કે તો તારું કાંઈ ન કરી લે. જેને છે એને તકલીફ છે ને. ઈશ્વરે આપ્યું હોય તો કોકને આપજો. હજી કહું, મેં કીધું ને કે આનંદભાઈએ
આટલી મોટી દાનની રકમ બધાને કામ આવે એવી લાગી માતૃત્વ માટે. એટલે કે બધી જ્યાં જ્યાં ગામડામાં માતાઓ બહેનોને સાડી અર્પણ કરવી, વૃદ્ધાશ્રમમાં દાન દેવું, અનાથ બાળકોને પ્લેનમાં બેહારવા, જેને જિંદગીમાં અહીં નીચેથી ઉપર જો બલૂન જાય ખાલી એટલું જ કર્યું, અને એને પ્લેનમાં બેહાડવા, એના સપનાઓ પૂરા કરવા, એને સારા સારા કપડાં લઈ દેવા. હું કાયમિકને માટે બે હાથ જોડીને પ્રાર્થના કરું. આપણો મૂળભૂત ધર્મ શું હતો ખબર? અહીં બેઠેલા લગભગ બધાને ખબર છે. આપણા બાપ દાદાની જન્મ તારીખ યાદ જ નથી. 6 મહિનાની પહેલી તારીખ આવે એટલે લાગડ જન્મદી. આ તો સોશિયલ મીડિયા એવું એટલે બધાને ખબર પડવા મળી ને આપણને.